મારે 400 મણ મકાઈનો મેસેજ આવ્યો હતો. હવે અહીંયા એમ કે છે 30 કટ્ટા એટલે કે 75 મણ મકાઈ લેવાની છે. બાકીની મકાઈ તમારે પાછી લઈ જવી પડશે. 385 કિલોનું રજીસ્ટ્રેશન થયેલું હતું. હવે અમે તે દિવસ મારે 88 કટ્ટા તોલાયા છે. બાકીના લેવા કાલનો ટ્રેક્ટર લઈને આવ્યો. હવે એમાં અત્યારે એમ કે ત્યાંથી ફરી પડતો એવો કે 1500 કિલો મકાઈ લેવાની. બાકીની મકાઈને અમારે શું કરવાની એમ. 194 મણ જેવી હતી, 2 હેક્ટરનું જ હતું. પણ હવે અત્યારે લઈને આવ્યા છે તારે કે 30 કટ્ટા લેવાના કે 1500 કિલો. કોમ અટવાયું છે, ઉપરથી આવું તેવું થયું અને પછી એવી ખબર પડી કે ઉપરથી એવો પરિપત્ર આવ્યો છે કે દરેક ખેડૂતની 1500 કિલો દેવાની મકાઈ એમ. અત્યારે અમે મકાઈ લઈને આવ્યા છીએ. અમારી મકાઈ 5500 કિલો હતી, અત્યારે 300 મણ જેવી. એટલે અત્યારે સવારના આવ્યા છીએ તો જવાબ આવ્યો કે 1500 કિલો જ મકાઈ લેવા છે. અત્યારે બીજી બધી તમારે પાછી લઈ જવી પડશે એમ. ટેકાનો ભાવ અત્યારે 480 છે અને બજાર ભાવ 400 રૂપિયા છે. તો અમારે 100 રૂપિયા ખોટ ખાઈને કઈ અત્યારે લઈ જવાની મકાઈ? 2 મહિનાથી તો સાચવી રાખીએ. અત્યારે અહીં જવાબ આપે છે કે અત્યારે 1500 કિલો જ મકાઈ લેવા છે. ખેડૂત દીઠ માત્ર 75 મણ જ ખરીદીનો નવો નિયમ છે તે લાવવામાં આવ્યો. મોટી નોંધણી હોવા છતાં માત્ર મર્યાદિત જથ્થાની જ ખરીદી થઈ રહી છે. બજાર કરતા ઓછા ભાવ મળતા ખેડૂતો નારાજ છે. સરકારની નીતિ સામે ખેડૂતોમાં અસંતોષ પણ વધી રહ્યો છે. પંચમહાલ એપીએમસી દ્વારા કલોલ એપીએમસીમાં ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં મર્યાદા મૂકવામાં આવી. ખેડૂત દીઠ માત્ર 75 મણ જ ખરીદીનો નવો નિયમ છે તે લાવવામાં આવ્યો. તંત્રના પરિપત્રથી ખેડૂતોમાં પણ ભારે રોષ ફેલાયો. મોટી નોંધણી હોવા છતાં માત્ર મર્યાદિત જથ્થાની જ ખરીદી થઈ રહી છે. અનેક ખેડૂતો પાસે 200 થી 300 મણ જેટલી મકાઈ છે અને તેમની નોંધાયેલી હતી. બાકીનો જથ્થો વેચવાનો પ્રશ્ન પણ અત્યારે ખેડૂતોમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. બજાર કરતા ઓછા ભાવ મળતા ખેડૂતો નારાજ છે. સરકારની નીતિ સામે ખેડૂતોમાં અસંતોષ પણ વધી રહ્યો છે. ત્યારે અન્યાય થતો હોવાના આક્ષેપ કરી અને ખેડૂતોએ ન્યાયની માંગ છે તે પણ ઉઠાવી. હવે એવું કે છે અમે તો જે મેસેજ પ્રમાણે મકાઈ લઈને આવ્યા છે. મારે 400 મણ મકાઈનો મેસેજ આવ્યો હતો. હવે અહીંયા એમ કે છે 30 કટ્ટા એટલે કે 75 મણ મકાઈ લેવાની છે. બાકીની મકાઈ તમારે પાછી લઈ જવી પડશે. તો અમારે તો મકાઈને બાકીની પાછી લઈને કરવું છું. બજાર ભાવ તો એટલો મળતો નથી. હવે અહીં જે સરકારે જે આપે છે વધારાના ભાવ, ઊંચા ટેકાના ભાવ, એ વ્યાજબી ભાવ લેવા માટે અમે અહીંયા મકાઈ લઈને આવ્યા, બરાબર? એ મળતો નથી. અને કે તમારે 30 કટ્ટા લેવામાં હતો. એટલે અમારે તો વ્યાજબી તો ના જ કહેવાય ને કંઈ, બરાબર? અમારી તો અન્યાય થાય, ગેરરીતિ થઈ અને એવું કહેવાય. તો જેથી અમને એનો સાચો ન્યાય મળે અને પૂરેપૂરો જે જથ્થો છે અમારો જે મેસેજ આવેલો એ લેવામાં આવે એ અમારી માગણી છે. રેલવે સ્ટેશન માર્કેટ યાર્ડમાં ઊભો છું અને હું મકાઈ લઈને આવ્યો છું. મકાઈ મારી આમ પરમ દિવસની હતી, રવિવાર લઈ આવ્યો હતો. હવે મારે 385 કિલોનું રજીસ્ટ્રેશન થયેલું હતું. હવે અમે તે દિવસ મારે 88 કટ્ટા તોલાયા છે. બાકીના લેવા કાલનો ટ્રેક્ટર લઈને આવ્યો. હવે એમાં અત્યારે એમ કે ત્યાંથી ફરી પડતો એવો કે 1500 કિલો મકાઈ લેવાની. બાકીની મકાઈને અમારે શું કરવાની એમ. હવે આનો ભાવ તો બજાર લઈને અમને કોઈ મળવાના તો છે જ નહીં ને એમ. તો અમને પૂરેપૂરો ન્યાય મળે એટલી સરકાર સુધી અમારી રજૂઆત છે. જે અમારે રજીસ્ટ્રેશન થયેલી એટલે મકાઈ લઈ શકે કે ના લઈ શકે એમ. 194 મણ જેવી હતી, 2 હેક્ટરનું જ હતું. પણ હવે અત્યારે લઈને આવ્યા છે તારે કે 30 કટ્ટા લેવાના કે 1500 કિલો. એપીએમસીમાં એવું કહે છે. એટલે હવે અમારે જે મેસેજ આવ્યો છે ને એટલો તો લઈ લે આ લોકો. હવે ના પાડે છે. તમારી શું માગણી? અમારો જેટલો જથ્થો હતો એટલો જથ્થો લઈ લે એમ, જે મેસેજ એમને મોકલ્યા છે મકાઈ. કારણ કે બાકીની મકાઈ તો હવે શું બજારમાં અમે વેચીએ અહીંથી. હા, તો અન્યાય થયો ને ખેડૂતોને. કારણ કે એને પહેલેથી જ મેસેજ એટલો ના મોકલ્યો તો અમે અત્યાર સુધી લઈને ના બે વેચી દો. આજે હું રેલવે સ્ટેશન એપીએમસી ગોડાઉનમાં ઊભો છું.
અને તો હું આવતીકાલથી આ મારી મકાઈની નોંધણી થઈ હતી એ હું લઈને આવ્યો છું. એમાં મારી નોંધણી હતી 294 મણ, 2 હેક્ટર ને 9 પોઈન્ટની નોંધણી હતી. એમાં ગઈકાલથી હું લઈને આવ્યો છું અને કાલે 5, 5:30, 6 વાગ્યાનું વાવાઝોડું આવવાથી થોડી કામગીરી અટકી હતી. પછી રાઈટના ભાવે કામગીરી ના થઈ રેવાઈ જશે આવું તેવું થયું. પછી આજે બીજા દિવસ આજે અત્યારના આમ તો જુઓ ને 1.5-2 જેવું થયું છે. અને એ ટાઈમમાં પણ અત્યારે કંઈક કામ અટવાયું છે, ઉપરથી આવું તેવું થયું. અને પછી એવી ખબર પડી કે ઉપરથી એવો પરિપત્ર આવ્યો છે કે દરેક ખેડૂતની 1500 કિલો દેવાની મકાઈ એમ. તો અમને એમ દરેક ખેડૂતના 30 કટ્ટા એમ. તો મારી એમ કે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન હતું એ 294 મણનું છે. તો એ બાકીની મકાઈનું શું કરવાનું? તે પણ એ 294 મણની મકાઈ અને 30 કટ્ટા હું જે આપું 75 મણ, એ મને પોસાય એવું નહીં. અને બજારના અહીંનો જે ગોડાઉન સરકારી ટેકાનો ભાવ જોઈએ તો 480 રૂપિયા છે. અને બજારમાં અત્યારે હું લઈને જાઉં તો એ શું મને આપે કંઈ નક્કી નહીં વેપારી. એટલે મારું જે તે અનાજ જે 294 મણ જે મારી મર્યાદા છે એ અહીંયા દેવાય એ મારી માગણી છે. અને આ મારી રજૂઆત છે. અને આ મને આ વાતનો ન્યાય મળે એવું માગું છું. અત્યારે હું કાલોલ એપીએમસી ડેરોલ સ્ટેશન ઊભો છું. અત્યારે અમે મકાઈ લઈને આવ્યા છીએ. અમારી મકાઈ 5500 કિલો હતી, અત્યારે 300 મણ જેવી. એટલે અત્યારે સવારના આવ્યા છીએ તો જવાબ આવ્યો કે 1500 કિલો જ મકાઈ લેવા છે. અત્યારે બીજી બધી તમારે પાછી લઈ જવી પડશે એમ. તો અત્યારે અમારો જથ્થો તો 300 મણનો છે, તો 300 મણ કઈ આપવાની પછી અમારે? અત્યારે 2 મહિનો હતી તો ગાલી મૂકી મકાઈ. ભાવને બજાર ભાવ તો 400 રૂપિયા જ છે અત્યારે. ટેકાના ભાવે કેટલો ભાવ મળ્યો તો કઈ રીતના? ટેકાનો ભાવ અત્યારે 480 છે અને બજાર ભાવ 400 રૂપિયા છે. તો અમારે 100 રૂપિયા ખોટ ખાઈને કઈ અત્યારે લઈ જવાની મકાઈ? 2 મહિનોથી તો સાચવી રાખી. અત્યારે અહીં જવાબ આપે છે કે અત્યારે 1500 કિલો જ મકાઈ લેવા છે. તમારી શું માગણી છે? અમારી માગણી કે અમારા બધા ખેડૂતોને જથ્થો જેટલો SMS આવ્યો હોય એટલી પૂરતી મકાઈ લઈ લે. જેવો મેસેજ આવ્યો એવા પ્રમાણે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.